Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and today I am going to recite shloka number 16, 17 and 18 from chapter 18, that is Adhyay 18, Moksha Sannyasa Yoga. Tatrevam sati kartaram आत्मानं केवलं तु यः पश्यन्त्य कृतबुद्धित्वान् न स पश्यति दुर्मतिः. એનો ભાવાર્થ કંઈક આવો થાય છે. માટે જે મનુષ્ય આ 5 કારણોનો વિચાર કર્યા વિના પોતાને જ એકમાત્ર કર્તા માને છે તે નિસંદેહ બુદ્ધિમાન નથી અને વસ્તુઓને યથાર્થ રૂપે જોઈ શકતો નથી. એટલે કે મૂર્ખ માણસ સમજી શકતો નથી કે પરમાત્મા મિત્ર તરીકે તેની અંદર બિરાજે છે અને તેના કર્મનો દોરી સંચાર કરી રહ્યા છે. જો કે સ્થાન, કર્તા, પ્રયાસ તથા ઇન્દ્રિયો એ ભૌતિક કારણો છે, તેમ છતાં અંતિમ મુખ્ય કારણ સ્વયં ભગવાન જ છે. માટે મનુષ્ય માત્ર 4 ભૌતિક કારણો જ નહીં પરંતુ સર્વોપરી સક્ષમ કારણ પણ જોવું જ જોઈએ. જે મનુષ્ય પરમેશ્વરને જોતો નથી તે પોતાને જ કરતા માને છે. શ્લોક નંબર 17. યસ્ય નાહંકૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપિ સૈમાલ્લોકાન નહંતિ ન નિબધ્યતે. જે મનુષ્ય મિથ્યા અહંકારથી પ્રેરાયેલો નથી, જેની બુદ્ધિ બદ્ધ થયેલી નથી, તે આ જગતમાં મનુષ્યને હણતો હોવા છતાં એ હણતો નથી અને પોતાના કર્મોથી તે બંધનયુક્ત એટલે બંધ પણ થતો નથી. એનો ભાવાર્થ કંઈક એવો છે કે આ શ્લોકમાં ભગવાન અર્જુનને બતાવે છે કે યુદ્ધ ન કરવાની ઈચ્છા અહંકારથી ઉત્પન્ન થાય છે. અર્જુન પોતાને જ કર્મનો કરતા માનતો હતો, પરંતુ તે અંદર તથા બહાર સર્વોપરી પરમાત્માની પરવાનગીનો વિચાર કરતો ન હતો. જો કોઈ મનુષ્ય જાણતો ન હોય કે સર્વોપરી અનુમતિ પરમ ઈચ્છા હોય છે તો તે કર્મ પોતે શા માટે કરે છે? પરંતુ જે મનુષ્ય કર્મના ઉપકરણોને કર્તા તરીકે પોતાને અને પરમ નિર્દેશક તરીકે પરમાત્માને માને છે તે પ્રત્યેક કાર્યને સિદ્ધ કરવામાં સમર્થ હોય છે. આવો મનુષ્ય કદાપી પણ મોહગ્રસ્ત થતો નથી. જેમાં વ્યક્તિગત કાર્ય પ્રવૃત્તિ તથા જવાબદારી અહંકારમાંથી તથા ઈશ્વર વિહીનતા કે કૃષ્ણ ભાવનાના અભાવથી ઉદ્ભવે છે. જે મનુષ્ય પરમાત્મા અથવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના નિદર્શન હેઠળ કર્મ કરે છે તે હણતો હોવા છતાં હણતો નથી અને આવા હણવાના ફળને પણ તે ભોગવતો નથી. જ્યારે એક સૈનિક તેના ઉપરી નાયકના હુકમ પ્રમાણે વધ કરે છે ત્યારે તેને સજા થતી નથી, પરંતુ જો સૈનિક મનસ્વીપણે સ્વેચ્છાથી કોઈનો વધ કરે તો નિસંદેહ તેનો ન્યાયાલય દ્વારા ન્યાય કરવામાં આવે છે. શ્લોક નંબર 18. જ્ઞાનંજેયં પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચોદના કર્ણં કર્મ કર્તેતિ ત્રિવિધ કર્મ સંગ્રહ. જ્ઞાન, જ્ઞેય તથા જ્ઞાતા આ ત્રણેય કર્મના પ્રેરક બળ છે. ઇન્દ્રિયો, કર્મ તથા કર્તા આ 3 એ કર્મના સંઘટક છે. રોજના કાર્ય માટે 3 પ્રકારના પ્રેરક બળ હોય છે: જ્ઞાન, જ્ઞેય તથા કર્તા. કર્મના ઉપકરણ સ્વયં કર્મ તથા કર્તા આ 3 કર્મના સંઘટક કહેવાય છે. કોઈ પણ મનુષ્ય કરેલા ગમે તે કર્મમાં આ તત્વો હોય જ છે. કર્મ કરતા પહેલા કોઈને કોઈ પ્રેરણા રહેલી જ હોય છે. કોઈ પણ કાર્ય પ્રત્યક્ષ રીતે થાય તે પૂર્વે તેના ઉકેલ રૂપે જે ઉપાય શોધી કાઢવામાં આવે છે તે કર્મનું સૂક્ષ્મ રૂપ જ હોય છે.
ત્યાર પછી તે ક્રિયાનું રૂપ ધારણ કરે છે. પ્રથમ મનુષ્યને વિચારવા, અનુભવવા તથા ઈચ્છા કરવા જેવી માનસિક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને તે પ્રેરણા કહેવા છે. અને આ પ્રેરણા એક સરખી હોય છે, પછી તે શાસ્ત્રોમાંથી મળી હોય કે ગુરુના ઉપદેશમાંથી પ્રાપ્ત થઈ હોય. જ્યારે પ્રેરણા થાય છે અને કરતા હોય છે ત્યારે સર્વ ઇન્દ્રિયોના કેન્દ્ર એવા મન સહિત બધી ઇન્દ્રિયોની મદદથી વાસ્તવિક કર્મ સંપન્ન થાય છે. કોઈ કર્મના સર્વ સંઘટકોને કર્મ સંગ્રહ એમ કહેવામાં આવે છે. અસ્તુ.